વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાના લેક્ચરની અંદર આયોજનનું મહત્વ એટલે કે આયોજનના ફાયદા આપણે ભણી ગયા. અત્યારે આપણે ભણવાનું છે આયોજનની મર્યાદા. એટલે કે આયોજનના કારણે ઘણી બધી ધંધાકીય એકમમાં મર્યાદાઓ ઊભી થાય છે. હવે આપણને બધાને ખબર છે કે આયોજન બધા ક્ષેત્રમાં જરૂરી છે. એટલે કે આયોજન સર્વવ્યાપી છે. આપણે ભણી ગયા આયોજન સર્વવ્યાપી એટલે કે તમામ જગ્યાએ તમામ ક્ષેત્રમાં ધંધાકીય એકમ હોય, રાજકીય હોય, ધાર્મિક હોય, શૈક્ષણિક હોય, તમામ ક્ષેત્રની અંદર આયોજનની જરૂર પડે. એટલે કે એક તો પહેલું આયોજન એ સર્વવ્યાપી પ્રક્રિયા છે. કોઈ પણ ક્ષેત્રમાં આયોજન વગર શક્ય નથી. એટલે કે કોઈ પણ ક્ષેત્ર હોય આયોજન વગર ચાલી શકે નહીં. આયોજન તો કરવું પડે, પણ તેના ઉપર ઘણા બધા કાર્યો આધારિત છે. એટલે કે આયોજન ઉપર આપણે જોઈએ વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ, તમામ પ્રકારના કાર્યો એના ઉપર આધારિત છે. પરંતુ આયોજન ભવિષ્યને લગતી પ્રવૃત્તિઓનું હોય છે. આયોજન કોની સાથે સંબંધ રાખે? ભવિષ્ય સાથે. એટલે આયોજન કેની બનાવેલું હોય? વર્તમાનનું હોય ના, વર્તમાનનું આયોજન બનાવેલું હોય નહીં. આવતીકાલે, આવતા દિવસોમાં આપણે કયું કામ કરીશું, કેવી રીતે કરીશું એની યોજના બનાવીએ. એટલે કે આયોજન ભવિષ્યની પ્રવૃત્તિઓનું હોય છે. ભવિષ્ય અનિશ્ચિત છે. ભવિષ્ય શું હોય? અનિશ્ચિત. આવતીકાલે શું થવાનું કોઈને ખબર ના. એટલે ભવિષ્ય અનિશ્ચિત છે અને અનિશ્ચિત હોવાને કારણે આપણું આયોજન સંપૂર્ણ હોઈ શકે નહીં. એટલે કે આપણે જે આયોજન બનાવ્યું એ પૂરેપૂરું સાચું હોઈ શકે નહીં, પૂરેપૂરું સંપૂર્ણ હોઈ શકે નહીં, પણ માત્ર પથદર્શક બની રહે છે. એટલે કે આયોજન સંપૂર્ણ નથી. આયોજન ભવિષ્યની પ્રવૃત્તિનું હોય એ માત્ર ને માત્ર એક પથદર્શક છે. એ આપણને કેડી આપે ધ્યેયને સિદ્ધ કરવા માટેની. એટલે આપણે એવું ના કહી શકીએ કે આયોજન સંપૂર્ણ છે. ભવિષ્યમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ રહેલી છે. એ થોડી અનિશ્ચિતતાઓ આપણે ઘટાડી શકીએ, પણ સંપૂર્ણ ઘટાડી શકાય નહીં. એટલે આયોજન સંપૂર્ણ નથી, પરંતુ એ માત્ર પથદર્શક છે. કારણ કે આયોજન ભવિષ્યની માટેનું હોય છે. એટલા માટે એની અંદર ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. હવે મર્યાદાઓ યાદ રાખવી હોય તો આપણે ચાવીએ બાબા આખલાબાઈ છે. ચાવી ઉપરથી આપણે મર્યાદાઓ યાદ રાખી શકીએ. બરાબર. પહેલી ભાવિની અનિશ્ચિતતા. ચલો, પહેલી મર્યાદા શું છે? ભવિષ્યની અનિશ્ચિતતા. એટલે કે અહીંયા ભાવિની અનિશ્ચિતતાઓ રહેલી છે. ચલો, આપણે આયોજન બનાવી ભવિષ્યનું તો શું કરીએ? ધારણા કરી, પૂર્વાનુમાન કરીએ. ધારણા એટલે કાલે આવું થશે તો આવું કરીશું, આમ થશે તો આમ કરીશું. આવું આપણે આયોજન બનાવેલું હોય. એટલે આયોજનમાં શું હોય? એટલે કે આયોજનના પાયામાં ધારણા અને પૂર્વાનુમાન હોય. અને એ ધારણા અને પૂર્વાનુમાન કોની સાથે સંબંધ ધરાવે? ભવિષ્ય સાથે. પરંતુ ભવિષ્ય કેવું હોય? અનિશ્ચિત. કેવું છે? અનિશ્ચિત. ખ્યાલ આવ્યો તમને? આપણે આયોજન બનાવીએ તો પહેલા તો શું કરશું? ધારણાઓ બનાવીશું, પૂર્વાનુમાન કરીશું કે આવું કામ થશે તો આવું કરીશું. એવું આપણે આયોજનમાં ધારણાઓ અને પૂર્વાનુમાનનો પાયા મૂક્યો કે આમ થશે તો આમ કામ કરીશ, આવી રીતનું થશે તો આવી રીતે કામ કરીશ. ધારણા અને પૂર્વાનુમાન એના પાયા. ધારણા અને પૂર્વાનુમાન કોની સાથે સંબંધ ધરાવે? ભવિષ્ય સાથે. ભવિષ્ય કેવું હોય આપણું? અનિશ્ચિત. જેના કારણે ઘણી વખત આપણે જે ધારણાઓ કરીએ કે આમ થશે એવું ના પણ થાય. એના કારણે ઘણી વખત ધારણાઓ અને પૂર્વાનુમાન પૂરેપૂરા સાચા પડે નહીં અને પૂરેપૂરા સાચા ના પડે. બરાબર. તો અહીંયા ભાવિની અનિશ્ચિતતા રહેલી એવું પણ આપણે કહીશું તો આપણું આયોજન નિષ્ફળ જાય. આપણે જે ધારણા કરી, આપણે જે પૂર્વાનુમાન કરીએ એ પૂરેપૂરા સાચા નહીં પડે તો
આયોજન આપણું કેવું બનશે? નિષ્ફળ. એટલે કે આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવતું હોવાથી તેમાં ભાવિની અનિશ્ચિતતાઓ રહેલી છે. તો આખો પોઈન્ટ આપણે અહીંયા લખી શકીએ. ભાવિની અનિશ્ચિતતા, ભવિષ્યની અનિશ્ચિતતા અહીંયા કેવી રીતે રહેલી? તો કે પહેલા આપણે આયોજન બનાવીએ ત્યારે આયોજનના પાયામાં ધારણાઓ હોય અને પૂર્વાનુમાન. ધારણા અને પૂર્વાનુમાન કોની સાથે સંબંધ ધરાવે? ભવિષ્ય સાથે. ભવિષ્ય કેવું હોય? અનિશ્ચિત. એટલે કે ઘણી વખત ભવિષ્ય અનિશ્ચિત છે, કાલ શું થવાનું આપણને ખબર નથી, અને આપણે જે ધારણાઓ અને પૂર્વાનુમાન કર્યા એ પૂરેપૂરા સાચા પણ પડે નહીં. એટલે આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે. એટલે અહીંયા ભવિષ્યની શું રહેલી? અનિશ્ચિતતાઓ રહેલી છે, એવું પણ આપણે લખી શકીએ. ચલો બીજું, ભારે ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ. ભારે ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ. ચલો હવે આપણે આયોજનની અંદર જે ઉપયોગમાં લીધેલી પદ્ધતિઓ હોય એ પદ્ધતિ ખામીયુક્ત હોય તો આયોજન કેવું બની જશે? નિષ્ફળ. એટલે કે આપણે આયોજન બનાવીએ ત્યારે ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ. ઘણી બધી પદ્ધતિઓ એટલે કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે? તો કે ગાણિતિક પદ્ધતિ, આંકડાશાસ્ત્રની પદ્ધતિ, કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિ, બરાબર, આવી પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આ પદ્ધતિનો ઉપયોગ અથવા તો આ પદ્ધતિની માહિતી જો ખામીયુક્ત હોય તો આયોજન કેવું બની જાય? નિષ્ફળ. દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે આયોજન બનાવવા બેઠા. આયોજન બનાવતી વખતે આપણે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કર્યો, પણ આ ગાણિતિક પદ્ધતિના ઉપયોગમાં અથવા તો ગાણિતિક પદ્ધતિની જે માહિતી એ બધી માહિતી ખામીયુક્ત નીકળે તો આયોજન પણ ખામીયુક્ત બની જશે. તો એ આયોજન આપણું કેવું બની જશે? નિષ્ફળ. એટલે કે ખામીયુક્ત પદ્ધતિના કારણે પણ આયોજન નિષ્ફળ નીવડે છે. ચલો એના પછીની આપણી ત્રીજી મર્યાદા આયોજન અપ્રસ્તુત. ચલો આયોજન અપ્રસ્તુત એટલે કે રજૂ કરી શકાય નહીં. તો ક્યારે આયોજન અપ્રસ્તુત બને? તો આયોજન ભવિષ્યની પરિસ્થિતિ, ભાવિની અનિશ્ચિતતાઓ રહેલી. આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે, ભવિષ્ય અનિશ્ચિત છે, આપણને ખબર નથી. એટલે આપણે આયોજન બનાવ્યું પણ સમય, સંજોગ, પરિસ્થિતિ અને એને અસર કરતા પરિબળોને કારણે આપણે અગાઉથી જે આયોજન બનાવ્યું હતું એમાં ફેરફાર કરી અને નવું આયોજન બનાવવું પડે છે. એટલે કે અગાઉનું આયોજન જે તૈયાર કરેલું હોય એ આયોજન આપણું કેવું બની જાય? અપ્રસ્તુત બની જાય. એને આપણે ડિલીટ કરવું પડે. એક્ઝામ્પલ તરીકે આપણે આયોજન બનાવ્યું કે કાલે મારે 6 કલાક રીડિંગ કરવાનું. 6 કલાક રીડિંગનું આપણે આયોજન બનાવ્યું હતું, સવારમાં 5 વાગે ઉઠવાનું, અને એવી રીતે સાંજના 6 વાગ્યા સુધીનું આપણે આયોજન બનાવી દીધું. પણ કાલ શું થવાનું એ આપણને ખબર નથી. એટલે કે ભવિષ્યની અનિશ્ચિતતાઓ રહેલી. સમય, સંજોગ, પરિસ્થિતિમાં ફેરફાર થાય અથવા તો આપણને અસર કરતા પરિબળોમાં ફેરફાર થાય તો આપણે દાખલા તરીકે તાવ આવી ગયો સવારે, તો તમારું આયોજન કેવું બની જશે? પ્રસ્તુત બની જાય. એટલે કે સમય, સંજોગ અને પરિસ્થિતિના કારણે અને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલું આયોજન અપ્રસ્તુત બને છે. ચલો ખર્ચાળ પ્રક્રિયા. આયોજન કેવી પ્રક્રિયા? ખર્ચાળ પ્રક્રિયા. કેમ? તો પહેલા જો આયોજન બનાવવું હોય, દાખલા તરીકે વેચાણનું આયોજન બનાવ્યું, વેચાણની પ્રક્રિયા. તો વેચાણની પ્રક્રિયાનું આયોજન બનાવતો હોય તો પહેલા તો આપણે શું કરવું પડે? માહિતી ભેગી કરવી પડે. એટલે કે જેટલી વેચાણની બધી માહિતી હોય માહિતી આપણે એકત્રિત કરશું, એકઠી કરશું. માહિતી એકઠી કરી એનો વિભાગ એટલે કે એનું વિશ્લેષણ કરશું. વિશ્લેષણ કરીને એનું અર્થઘટન કરશું. પહેલા બધી માહિતી એકઠી કરવામાં આવે, પછી એનું વિભાજન, વિશ્લેષણ કરવામાં આવે, પછી એનું અર્થઘટન કરવામાં આવે. હવે આવું બધું કરવા માટે માણસો તો રાખવો પડે. એટલે આવું બધું કરવા માટે આપણે નિષ્ણાંત જોશે, કર્મચારીઓ રોકવા પડશે. એટલે નિષ્ણાંતો રોકવા પડે, કર્મચારીઓ રોકવા પડે અને એમને પગાર આ તે વસ્તુ ચૂકવવી પડે. આપણે
આપણે સાધનો રાખવા પડશે. એના માટે આ પ્રવૃત્તિ ખર્ચાળ છે. કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ. સમય, શક્તિ અને નાણાંનો શું થાય? વ્યય, બગાડ થાય. સમય, શક્તિ અને નાણાંનો બગાડ થાય છે, તો વ્યય થાય છે. આવી રીતે આપણે આ લખી શકીએ કે આયોજન ખર્ચાળ પ્રક્રિયા. ખર્ચાળ કેવી રીતે? તો કોઈ બી એક પ્રક્રિયાનું આપણે આયોજન બનાવવા બેઠા હોય ત્યારે પહેલા બધી માહિતી ભેગી કરવી પડે. એમનું તો આયોજન થાય નહીં. માહિતી ભેગી કર્યા પછી વિશ્લેષણ કરવું પડે. વિશ્લેષણ કર્યા બાદ એનું અર્થઘટન કરવું પડે. અને આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે નિષ્ણાત કર્મચારી અને સાધન રોકવા પડે. તેથી અહીંયા સમય, શક્તિ અને નાણાંનો બગાડ થાય છે. તેથી આપણે કહી શકીએ કે આયોજન કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ પ્રક્રિયા. ચલો, પાંચમું, લાંબી પ્રક્રિયા. ચલો, આયોજન લાંબી પ્રક્રિયા છે. કેવી રીતે? તો મેં પહેલા તો આપણે આવું પણ કહી શકીએ કે આયોજન લાંબી પ્રક્રિયા છે. કારણ કે આયોજન બનાવવું તો માહિતી ભેગી કરવી પડે, વિશ્લેષણ કરવું પડે, અર્થઘટન કરવું પડે, અને પછી લાંબી ચર્ચા વિચારણા કરવી પડે, અને ચર્ચા વિચારણાના અંતે નિર્ણય લેવામાં આવે. એટલા માટે સમય માંગી લેતી લાંબી પ્રક્રિયા છે. આયોજન તમારે બનાવવું હોય તો પહેલા માહિતી એકઠી કરીશું, એટલે કે માહિતી ભેગી કરીશું, પછી એનું વિશ્લેષણ કરશું, અને પછી એનું અર્થઘટન કરશું. ત્યારબાદ ઉપરાંત આપણે લાંબી ચર્ચા વિચારણા કરવી પડે, અને ચર્ચા વિચારણાના અંતે નિર્ણય લેવામાં આવે. બધા 15-20 જણા બેઠા હોય, બધા શું કરશું? ચર્ચા વિચારણા કરશું, પછી નિર્ણય લેશું. એટલે આ લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. ચલો, આપણા ધંધામાં જે પરિબળ બાહ્ય પરિબળ છે, રાજકીય, ધાર્મિક, આર્થિક, આ બધા પરિબળો કેવા? બાહ્ય પરિબળ. આ બધા બાહ્ય પરિબળો કેવા છે? અનિશ્ચિત. જેને આપણે અટકાવી શકીએ નહીં, જેને સંચાલકો વિભાગ કરી શકે નહીં. એટલે બાહ્ય પરિબળોનો ઉપર અંકુશ સંચાલકો રાખી શકશે નહીં. હવે આ બાહ્ય પરિબળો કેવા? અનિશ્ચિત છે. અને એ અનિશ્ચિત હોવાથી આયોજન કેવું બની જાય? અનિશ્ચિત બની જાય છે. એટલે ધંધાકીય કામને અસર કરતા બાહ્ય પરિબળો અનિશ્ચિત હોવાથી આયોજનની સફળતામાં એ અવરોધ ઊભો કરે છે, જે આપણને આયોજન સફળ થવામાં અવરોધ ઊભો કરે. દાખલા તરીકે આપણે એવું આયોજન બનાવીએ તો આપણે 80 રૂપિયા પેટ્રોલનો ભાવ હોય, બરાબર? એવી રીતે પેટ્રોલનો ભાવ લઈ અને આપણે આયોજન બનાવીએ, પણ રાજકીય ભાષામાં ફેરફાર થઈ ગયો, એટલે કે સત્તા ઉપર બીજો પક્ષ આવી ગયો. રાજકીય ભાષામાં ફેરફાર થાય એટલે પેટ્રોલનો ભાવ 85 રૂપિયા પહોંચી ગયો. તો આ તો આપણને ખબર નથી, અને આ તો આપણે અટકાવી લેવું છે. ચલો, એક પક્ષ હવે આના બીજો પક્ષ દેવો પડે, કોંગ્રેસ પક્ષ ન આવવો પડે, એવું કામ તો શકી શકીએ આપણે? ના. પક્ષમાં ફેરફાર થાય એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઘટાડો થશે, તો એ સીધી ઇફેક્ટ અસર કોની પર પડશે? આપણા આયોજન પર. ખ્યાલ આવ્યો? તો આપણા આયોજનને સફળ થવામાં અવરોધ પેદા કરશે. ખ્યાલ આવી ગયો? એટલે બાહ્ય પરિબળો અનિશ્ચિતતા હોવાને કારણે આયોજનની સફળતામાં આ પરિબળો અવરોધરૂપ બને છે. ચલો, એના પછી સાતમું, જડતા પ્રેરિત. જડતા પ્રેરિત એટલે જડ રીતે વળગી રહેવાનું. જડતા પ્રેરિત પહેલા શરૂઆતમાં કોઈ બી પ્રવૃત્તિ આપણે ચાલુ કરશું ત્યારે આપણે શું બનાવશું? આયોજન. આપણે દરેક કર્મચારીને એવું કહેશું કે ભાઈ તારે આ આયોજન મુજબ જ કામ કરવાનું છે. આયોજનથી વિરુદ્ધ પ્રવૃત્તિમાં તારે કાર્ય કરવાનું નથી. એટલે પહેલા તો એક કાર્યક્રમ આપણે બનાવી નાખીએ, ભાઈ સવારમાં 5 થી 7 સુધીનો આપણો ટાઈમ ટેબલ બનાવી નાખીએ. આને કહેવાય કાર્યક્રમ. એટલે કે આયોજનમાં એક કાર્યક્રમ સ્વીકારવામાં આવે, બરાબર? આ કાર્યક્રમનો અમલ આપણે આજ નથી કરવાનો, ભવિષ્યમાં કરવાનો. એટલે કે
ભવિષ્યમાં કરવામાં આવે છે. પણ ભવિષ્યની અંદર ઘણા બધા પરિબળો આપણને અસર કરશે. એટલે કે રાજકીય, આર્થિક, સામાજિક આ બધા પરિબળો અસર કરે. આ બધા પરિબળોમાં ફેરફાર થાય તો પણ અહીંયા જેને આયોજન બનાવ્યું અને જેને આયોજન આપ્યું એ એમાં ફેરફાર કરી શકશે નહીં. પહેલા આપણે જે પ્લાનિંગ બનાવી નાખ્યું બરાબર, એ પ્લાનિંગ માં કોઈ બી પરિબળમાં ફેરફાર થશે છતાં પણ અધિકારી હોય, કર્મચારી હોય કે સંચાલક હોય એને જડ રીતે વળગી રહેશે. કેમ જડ રીતે વળગી રહે? કારણ કે નુકસાન થવાના એને એવું થાય કે આયોજન મુજબ હું કામ નહીં કરું અને આયોજનથી બીજો રસ્તો અપનાવીશ તો નુકસાન થઈશ, તો એ નુકસાન થવાના ચરિત્રથી એ આયોજન છોડતા નથી, આયોજનને જડ રીતે વળગી રહે છે. એટલે આપણે અહીંયા એવી રીતે શરૂઆત કરવાની કે આયોજનમાં એક કાર્યક્રમ સ્વીકારવામાં આવે. આ કાર્યક્રમનો અમલ ક્યારે કરવામાં આવે? ભવિષ્યમાં. પરંતુ જ્યારે રાજકીય, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે પણ અધિકારી, કર્મચારી અને સંચાલકો તેને જડ રીતે વળગી રહે છે. તેઓ નુકસાનના થવાના ડરથી તે ચલિત થવાનું પસંદ કરતા નથી. ચલો, આઠમું અપૂરતી માહિતી. હવે આપણે આઠમી મર્યાદા અપૂરતી માહિતી. તો જ્યારે આપણે આયોજન બનાવીએ, ત્યારે આયોજન બનાવવા બેસીએ ત્યારે ઘણી બધી માહિતી આપણે એકઠી કરીએ કે આપણે આગળ ભણીએ. આયોજન બનાવવા માટે શું કરવું પડે? માહિતી એકત્રિત કરવી પડે. એટલે કે આયોજન માટે વિવિધ માહિતી એકત્રિત કરવામાં આવે અને જો આ માહિતી અધૂરી હોય, અસ્પષ્ટ હોય તો તેના આધારે આપણે જે આયોજન તૈયાર કર્યું કેવું બનશે? અસ્પષ્ટ, યોગ્ય રીતે બની શકશે નહીં. એટલે કે આપણે આયોજન બનાવવા માટે પહેલા તો વિવિધ માહિતી એકત્રિત કરશું બરાબર, પણ આપણે જે આ માહિતી એકત્રિત કરી આ માહિતી જ અધૂરી હશે અથવા માહિતી અસ્પષ્ટ હશે તો આયોજન આપણું કેવું બની જશે? યોગ્ય રીતે આયોજન બનાવી શકાશે નહીં. નવમું, કર્મચારી કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. ચલો, આ આપણી છેલ્લી મર્યાદા નવમી, કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. હવે અહીંયા કાર્ય સર્જનાત્મકતા કર્મચારી કેમ અવરોધ થાય? દાખલા તરીકે અમુક કર્મચારી એવા હશે કે એનામાં વિવિધ પ્રકારની કાર્ય સર્જનાત્મકતા હશે. એટલે કે નવી નવી પહેલવૃત્તિ વાળો કર્મચારી હશે, નવું સંશોધન કરવા વાળો કર્મચારી હશે, એની પાસે ઘણી બધી સર્જનાત્મકતા, ઘણી બધી કળાઓ હશે, પરંતુ આ કળાનો ઉપયોગ કરી શકશે. કેમ? કારણ કે એને અગાઉથી આયોજન આપી દેવામાં આવે અને એને કહી દેવામાં આવે તારે આ આયોજન મુજબ જ કામ કરવાનું, આનાથી તારે ચલિત થવાનું નથી. એટલે એની કાર્ય સર્જનાત્મકતા કેવી થઈ જશે? અવરોધ. એટલે કે આયોજનનો અમલ કોને કરવાનો? કર્મચારી આયોજન બનાવશે, ઉપલી અધિકારી, એનો અમલ કોણ કરશે? કર્મચારી. અને આ કર્મચારીમાં વિવિધ કાર્યશક્તિ હોવા છતાં એ આયોજનમાં કોઈ ફેરફાર કરી શકતો નથી. એટલે આની કાર્ય સર્જનાત્મકતા કેવી થઈ જાય? અવરોધ થાય. વિકાસ કરી શકતો નથી. એને જે ઉપરથી આપવામાં આવે એ મુજબ જ કામ કરી શકે, એમાં ફેરફાર કરી શકતો નથી. એટલે એની જે નવી નવી કાર્ય સર્જનાત્મકતા છે એ અહીંયા શું થઈ જાય? અવરોધ. ખબર પડી? ચલો પહેલા રિપીટ કરી લઈએ. પહેલું હતું ભાવિની અનિશ્ચિતતા, એટલે કે આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓ રહેલી છે. એટલે કે અહીંયા એના પાયામાં શું હોય? આપણે આયોજન બનાવીએ ત્યારે ધારણાઓ કરીએ, પૂર્વાનુમાન કરીએ કે કાલે આવું થશે તો આવું કામ કરીશું. પણ ધારણા અને પૂર્વાનુમાન કોની સાથે સંબંધ ધરાવે? ભવિષ્ય. ભવિષ્ય કેવું હોય? અનિશ્ચિત. એટલે આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે એટલે એમાં ભાવિની અનિશ્ચિતતાઓ રહેલી છે. બાહ્ય ખામી પદ્ધતિનો ઉપયોગ. હવે આયોજનમાં જે પદ્ધતિનો તમે ઉપયોગ કરો એ ખામીયુક્ત હોય તો આયોજન નિષ્ફળ જાય.
આયોજન બનાવવામાં તમે કેવી પદ્ધતિઓ હતી? ગાણિતિક, આંકડાશાસ્ત્ર અને કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિ. જો આ પદ્ધતિની માહિતી ખામીયુક્ત હશે તો આયોજન આપણું કેવું જશે? નિષ્ફળ. ત્રીજું, આયોજન અપ્રસ્તુત થઈ જાય તો કે આયોજનમાં ભાગીની અનિશ્ચિતતાઓ રહેલી છે. તેથી સમય, સંજોગ, પરિસ્થિતિ અને અસર કરતા પરિબળોને કારણે અગાઉ આપણે જે આયોજન બનાવી દીધું, અગાઉ આપણે જે આયોજન તૈયાર કરી દીધું, એ આયોજન અહીંયા કેવું બની જાય? અસ્પષ્ટ બની જાય. ખર્ચાળ પ્રક્રિયા કેવી રીતે ખર્ચાળ બની જાય? તો કે માહિતી ઊભી કરવી પડે, વિશ્લેષણ કરવું પડે અને અર્થઘટન કરવું પડે. અને આના માટે નિષ્ણાત કર્મચારીની સાધનો રૂપવા પડે. એટલે સમય, શક્તિ અને નાણાંનો શું થાય? વ્યય થાય છે. અને પછી લાંબી પ્રક્રિયા. આયોજન કેવી રીતે લાંબી પ્રક્રિયા છે? તો પહેલા તો માહિતી ભેગી કરવી પડે, વિશ્લેષણ કરવું પડે, અર્થઘટન કરવું પડે અને લાંબી ચર્ચા વિચારણાના અંતે નિર્ણય લેવામાં આવે. એટલે લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે. છઠ્ઠું, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. તો બાહ્ય પરિબળો કેવા હોય? અનિશ્ચિત. અને બાહ્ય પરિબળોની અનિશ્ચિતતાને કારણે એ આયોજનમાં સફળતામાં અવરોધ પેદા કરે છે. જડતા પ્રેરે. આયોજન જડ રીતે વળગી રહેવાનું પ્રેરે છે. તો આયોજનમાં એક કાર્યક્રમ સ્વીકારવામાં આવે. એ કાર્યક્રમનો અમલ ભવિષ્યમાં કરવાનો આવે. પરંતુ ભવિષ્યમાં રાજકીય, આર્થિક અને સામાજિક પરિબળ વિપરીત બને ત્યારે પણ આપણા અધિકારી, કર્મચારી અને આયોજનને જડ રીતે વળગી રહે છે. કારણ કે નુકસાનના ડરથી તે ચલિત થવાનું પસંદ કરતા નથી. આઠમું, અપૂરતી માહિતી. તો આયોજન માટે વિવિધ માહિતી એકત્રિત કરવામાં આવે અને માહિતી અધૂરી કે અસ્પષ્ટ હોય તો આયોજન નિષ્ફળ નીવડે છે. કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. એટલે કે કર્મચારી પાસે ઘણી બધી કાર્ય સર્જનાત્મકતા હશે. કારણ કે આયોજનનો અમલ કોને કરવાનો હોય? કર્મચારી. કર્મચારીમાં વિવિધ સર્જનાત્મક શક્તિ હોય પરંતુ એ આયોજનમાં ફેરફાર કરી શકતા નથી. એની કાર્ય સર્જનાત્મકતા શું થાય? અવરોધ આવે છે. મિત્રો, આ પ્રશ્ન આપણે બોર્ડની પરીક્ષાની અંદર 5 માર્ક્સની અંદર પૂછાય મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર? આના પછીનો લેક્ચરમાં આપણે આગળ કન્ટિન્યુ કરીશું.